નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીશું હવામાનને લઈને. નોંધ્ય છે કે રાજ્યમાં 7 દિવસ પ્રી મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે 17 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વલસાડ, સુરત, તાપીમાં વરસાદની આગાહી વ્યક્ત થઈ છે. સાથે ડાંગ અને નવસારીમાં પણ વરસાદની આગાહી છે. નર્મદા, છોટાઉદેપુરમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તો 15 જૂને અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. આ ઉપરાંત ગીર સોમનાથમાં પણ 15 જૂનના રોજ વરસાદની આગાહી છે. 17 जून तक गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में, और जो सौराष्ट्र का रीजन है इसमें 15 जून से आइसोलेटेड मतलब इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इसमें मेनली गुजरात रीजन में दक्षिण का जो जिला है नवसारी, वलसाड, डांग, तापी, इस जिला में अगले 2 दिन तक ऐसा स्थिति रहेगा. તો ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. આ વર્ષે ચોમાસામાં અવરોધ વધુ દેખાઈ રહ્યા છે. પશ્ચિમી વિક્ષેપ ચોમાસાને નબળું પાડી રહ્યું છે. ચોમાસા સમયે આટલા બધા પશ્ચિમી વિક્ષેપ આવવા ન જોઈએ. સામાન્ય રીતે 12 કે 13 જૂને મુંબઈમાં ભારે વરસાદ જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે હજુ સુધી ચોમાસું મુંબઈ નથી પહોંચ્યું. હાલ આ વર્ષે ચોમાસું તેની નિયમિત ચાલ પ્રમાણે જણાતું નથી. આ વખતે ચોમાસામાં કંઈક ને કંઈક અવરોધ થતો હોય તેવું જણાય છે. સામાન્ય રીતે પશ્ચિમ વિક્ષોભ એક પછી એક ચોમાસામાં આટલા બધા નીચલા લેવલના આવવા જોઈએ નહીં. જે પશ્ચિમ વિક્ષોભ ચોમાસાને નબળું પાડી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. આ ઉપરાંત ચોમાસું હજુ સુધી મુંબઈમાં પહોંચવાના વાવડ નથી. વરસાદ તો થતો રહેશે મુંબઈમાં, પણ મુંબઈમાં ચોમાસું પહોંચે પછી આગળ વધવાની શક્યતા રહેતી હોય. અને આ લગભગ 12-13 તારીખ સુધીમાં મુંબઈમાં ઘણી વખત ભારે વરસાદ પણ થતો હોય છે. એટલે ચોમાસું તેની નિયમિત ચાલ પ્રમાણે હાલ તો જણાતું નથી. તો 16 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 16 જૂન પહેલા આંધી વંટોળનું પ્રમાણ વધશે. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી આંધી ફૂંકાશે. તારીખ 16 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મુક્ષિસ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ મુક્ષિસ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. તે પૂર્વે આંધી વંટોળનું પ્રમાણ વધશે. લગભગ તારીખ 15 સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ એટલું બધું વધશે કે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવું વધશે. મુંબઈમાં 18 તારીખ પછી ચોમાસું રફતાર પકડશે. ગુજરાતમાં 23 થી 26 જૂન દરમિયાન ચોમાસું આવશે. 17 અને 28 જૂન દરમિયાન મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા. તો 23 થી 27 જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. કેટલાક ભાગમાં પૂર આવે તેવા પણ એંધાણ છે. તો આ દરમિયાન મુંબઈમાં પણ મુશળધાર વરસાદની આગાહી. ચોમાસાની રફતાર મુંબઈના ભાગોમાં 18 તારીખ પછી પકડે તેવી શક્યતા છે. પરંતુ ગુજરાતમાં ચોમાસું 23 જૂનથી 26 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે, અને તારીખ 27 મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ તે પૂર્વે જોઈએ તો તારીખ 23 બાદ 24, 25, 26 કે 27માં મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતમાં પણ આહવા, ડાંગ, વલસાડના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર આવી શકે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે. આમ છતાં અલ નીનોની અસરના કારણે વરસાદમાં ઘટ તો આવશે. ઘણી વખત વરસાદની ઘટ કોઈ ભાગમાં 22%થી પણ વધી જવાની શક્યતા રહે. સામાન્ય રીતે ચોમાસું કોઈ ભાગમાં 88%, કોઈ ભાગમાં 86%, તો કોઈ ભાગમાં 90% રહેવાની શક્યતા રહેશે. ત્યારે દરિયા કિનારા ભાગમાં 92% રહેવાની શક્યતા રહેશે. એટલે આ વખતે ચોમાસામાં ખેડૂત ભાઈએ પિયતનું વ્યવસ્થાપન કરવું સારું રહે, કારણ કે ચોમાસામાં બ્રેક આવવાની શક્યતા હોય છે. એટલે
તો ચોમાસાના કપરા ચઢાણ હજુ યથાવત 3 દિવસથી ચોમાસું સહેજ પણ આગળ નથી વધ્યું. અરબ સાગરની શાખા આગળ સ્થિર બની છે. હાલની પરિસ્થિતિ સોલાપુર નજીક ચોમાસું સ્થિર થતા ચિંતા વધી. સામાન્ય રીતે આજે મુંબઈ ચોમાસું પહોંચતું હોય છે. બંગાળની ખાડીની શાખા ફરી આગળ વધી બિહારમાં ચોમાસાનું આગમન થયું. હવે સમાચારોમાં આગળ વાત કરીએ. ઉનાના રામેશ્વર ગામના પાટિયા પાસે પથ્થર ભરેલા ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. નોંધનીય છે કે ઉનાની આ ઘટના છે જ્યાં બેકાબુ ટ્રેક્ટર પાનની દુકાનમાં ઘૂસ્યું. આ ઉપરાંત અહીં જ્યારે ટ્રેક્ટર ઘૂસ્યું ત્યાં નજીકમાં જ બાઇક પર બાળક બેઠું હતું. બાળક બાઇક પરથી ફંગોળાઈ જતા મોટી દુર્ઘટના ટળી. સમગ્ર ઘટના ત્યાં ઉભેલા લોકોએ જોતા જ અફરાતફરી મચી ગઈ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સમગ્ર ઘટના દેખાય છે. હવે વાત કરીએ ભૂતિયા ડિમોલેશન મામલે કમિશનરના ગોળ જવાબ. મીડિયા સમક્ષ કમિશનરની બોલતી બંધ થઈ ગઈ. ડિમોલેશન કોણે કર્યું તે જવાબ તેઓ નથી આપી શક્યા. કમિશનરનો મીડિયા સમક્ષ ઉડાવ જવાબ. તપાસનું રટણ રટતા કમિશનર મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું? આ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે કમિશનરે જે પ્રકારે આજે પત્રકારો સાથે વાત કરી છે તે જોઈને એવું જ લાગી રહ્યું છે કે તેઓ મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેમ. કારણ કે તેમને ઘટના અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમને ગોળ જવાબ આપ્યા, ઉડાવ જવાબ આપ્યા. તપાસનું રટણ રટતા રહ્યા કમિશનર અને પછી કીધું મને ખબર નથી. તેમણે શાંતિ જાળવવાની અપીલ તો કરી છે પરંતુ જે મુખ્ય સવાલ છે તેનો જવાબ નથી આપી શક્યા. તો ભૂતિયા ડિમોલેશન મામલે કમિશનરના નિવેદને હવે ચર્ચા જગાવી છે અને બીજી તરફ આ સમગ્ર ઘટના દરમિયાન પત્રકારો સાથે જે વ્યવહાર થયો તે પણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ. નોંધનીય છે કે સુરતમાં ભૂતિયા ડિમોલેશનને લઈને છેલ્લા 13-14 દિવસથી જે પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત હજુ સુધી નથી આવી રહ્યો. સુરત પોલીસને એસએમસીમાં શું કોલ મળ્યો? પોલીસને કોણે કોલ કર્યો? એસએમસીની ઓફિસમાં શું કોલ મળ્યો જેથી પોલીસ આવી? અમને જાણ થઈ કે ત્યાં બબાલ જેવી સિચ્યુએશન છે એના માટે કોઈ એવી વસ્તુ છે જ નહીં. ભૂત બોલાવે એવું અમારી પાસે વિડીયો છે. મીડિયા ઉપર શું કરે? પોલીસ કેમ પોલીસ કેમ મીડિયા દાદાગીરી કેમ કરે? અમે જો તમને એવું કહેતા કે પોલીસે દાદાગીરી કરવાનો કોઈ સવાલ આવતો જ નથી. પરિસ્થિતિ ના બગડે બિલકુલ નથી મારેલા અમે. એવી સિચ્યુએશન જ નથી કે આગળ વાત કરીએ ગુજરાતના ખેડૂતો માટે સારા અને મહત્વના સમાચાર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો. આજથી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ અને પીવાના પાણીની માંગને લઈને 15,000 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને આ ગુજરાતની જીવાદોરી ખરેખર આજે સાબિત થઈ રહી છે. કહી શકાય કે જે નર્મદા ડેમ છે એ ભર ઉનાળે પણ 127.64 મીટરની સપાટી પર છે. ત્યારે જેમાં ઇનફ્લો પણ જોવા જઈએ તો 5,420 જેટલો ઇનફ્લો પણ આવી રહ્યો છે. ઉપરવાસમાં જે મધ્યપ્રદેશમાં જે ડેમો છે જેમાં પાવર હાઉસ ચાલુ કરતા આજે 5,000 ક્યુસેક જેટલું પાણી પણ નર્મદા ડેમમાં આવી રહ્યું છે. પરંતુ વાત એ છે કે જે ગુજરાતમાં હાલ આજે 42 થી 44 ડિગ્રી તાપમાનને લઈને જે ઉનાળો બરબરતો થઈ રહ્યો છે જેને ખેડૂતો ખાસ કરીને જે એસએસએનએલમાં માંગણી કરી હતી કે જે નર્મદા ડેમનું જે પાણી છે એ સિંચાઈ અને પીવા માટે આપવામાં આવે, જેને લઈ આજે એસએસએનએલ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે 15,000 જેટલું ક્યુસેક પાણી આ મેઇન કેનલ છે જે 0 પોઈન્ટમાં ગણવામાં આવે છે જે નર્મદાથી કચ્છ સુધી આ પાણી પહોંચે છે. આ પાણી હાલ 15,000 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે અને જેનો સીધો ફાયદો ગુજરાતને થઈ રહ્યો છે. એટલે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય કે આજે 15,000 ક્યુસેક પાણી છોડાતા ગુજરાત પર જે પાણીનું સંકટ છે એ દૂર થશે. કારણ કે જે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે સરદાર સરોવર નર્મદા ડેમ એ આજે એટલો સક્ષમ છે કે ગુજરાતને 1 વર્ષ સુધી પીવા અને સિંચાઈનું પાણી આપવામાં સક્ષમ છે. કહી શકાય કે જે આજે ખેડૂતોની માંગને લઈને 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેમ ખેડૂતોની માંગ વધશે તેમ નર્મદાનું જે પાણી છે એ કચ્છ સુધી પહોંચાડવામાં આવશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.
આગળ વાત કરીએ ચોમાસા પહેલા જ ખેડૂતોનો નકલી અને હલકી કક્ષાના કૃષિ ઉત્પાદનોથી બચાવવા માટે જિલ્લામાં ખેતીવાડી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી. જિલ્લામાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને શંકાસ્પદ બિયારણ તેમજ ખાતરનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. કૃષિ વિભાગની ટીમોએ 19 ઉત્પાદકો અને 89 જેટલા વિક્રેતાઓને ત્યાં મળીને કુલ 108 સ્થળો પર આકસ્મિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન 33 લાખ રૂપિયાથી વધુની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેમાં 24.84 લાખના 9,208 કિલો બિયારણ અને 3.82 લાખના 10 મેટ્રિક ટન ખાતરનો સમાવેશ થાય છે. ગુણવત્તાની તપાસ માટે કુલ 64 નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો આ નમૂનાઓ અપ્રમાણિત જણાશે તો સંબંધિત એજન્સીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે. જિલ્લામાં આ જ બાબતને ધ્યાને લઈ સરકારશ્રીની સૂચના અનુસાર સ્ક્વોડની રચના કરેલી હતી અને સ્ક્વોડની રચના દરમિયાન અંદાજિત 108 જેટલા વિક્રેતા ઉત્પાદક યુનિટો તેમજ શંકાસ્પદ યુનિટોની મુલાકાત કરેલી હતી અને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલું હતું. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગર શહેરમાં જન આક્રોશ રેલી અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. કોંગ્રેસ કાર્યકરોએ ઊંટગાડામાં સવાર થઈને હાથમાં તેલના ડબ્બા, રાંધણ ગેસની બોટલ સાથે રાખીને અનોખો વિરોધ કર્યો. જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત કોંગ્રેસી આગેવાનો તેમજ કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી રેલી સ્વરૂપે નીકળેલા કોંગ્રેસી કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તેમજ સતત વધી રહેલી મોંઘવારી, ભ્રષ્ટાચાર, નીટ પરીક્ષા પેપરકાંડ, બેરોજગારી તેમજ સામાન્ય જનતાને સ્પર્શતા વિવિધ પ્રશ્નોને લઈને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકરો દ્વારા સરકાર વિરોધી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું. આ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારાની સાથે સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો ભાવ પણ વધ્યો છે અને લોકોને જીવન જીવવું દોહલું બની ગયું છે અને સાથે સાથે ગેસના બાટલાનો પણ ભાવ આસમાને પહોંચી ગયો છે. એટલે લોકોને જાગૃત કરવા અને ભારતીય જનતા પાર્ટીના શાસકોના કાન ખોલવા માટેનો આજનો આ કાર્યક્રમ હતો. ભારતીય જનતા પાર્ટીના શાસનો પોતાની જાતને ટ્રિપલ એન્જિનની સરકાર કહી અને લોકોને ડરાવી ધમકાવી અને રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે પ્રજા ડરે નહીં અને રસ્તા ઉપર આવી અને પોતાનો અવાજ ઉઠાવે એના ભાગરૂપે આજે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, નીટનું પેપર ફૂટ્યું એના સંદર્ભમાં હિંમતનગર શહેરની અંદર બજારોમાં ફરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે પ્રસ્તાવિત બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને મંજૂરી આપવા મુદ્દે વિવાદ સર્જાયો. આ મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોલડી સહિત આસપાસના 22 ગામના લોકોના વિરોધ છતાં તંત્ર મંજૂરીની પ્રક્રિયા આગળ ધપાવી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે ગામના સરપંચ અને ગામના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી. ગ્રામજનોનો દાવો છે કે પ્લાન્ટના કારણે હજારો એકર જમીન બંજર બનવાની શક્યતા છે. સાથે જ રાજકીય વગના આધારે મંજૂરી મેળવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. આ મામલે ગ્રામજનોએ રોષ વ્યક્ત કરતા ભૂખ હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારી. તો ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને પ્લાન્ટથી હજારો એકર જમીન બંજર થાય તેવા પ્રકારની ભીતિ છે, જેના કારણે કાર્યવાહીની માંગ. 755 સર્વે નંબરમાં બાયોમેડિકલ વેસ્ટની કંપની આવે છે, જે દેવયોગી હેલ્થકેર નામથી છે અને જે સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલી હોસ્પિટલો છે એ હોસ્પિટલોનો કેન્સરની ગાંઠ હોય કે કોઈ પણ જે બાયો કચરો હોય એ કચરો બાળવાનું કામ એ અમારા ગામની સીમમાં કરવામાં આવે છે. સાહેબ તપાસ કરાવે અને સીઆ કમિટી સુધી અમારો આ મેસેજ પહોંચાડે તો આ કંપની બંધ જો નહીં રહે તો અમારે ગામને તૈયારી એટલી બધી છે કે ભૂખ હડતાલ ઉપર ઉતરશું. કામ માત્ર ને માત્ર ફળદ્રુપ જમીન, આરોગ્યને, પશુપાલનને તમામને નુકસાન કરવા સિવાય બીજું કંઈ કામ નથી. કારણ કે એ કંપનીનું કામ આખા સુરેન્દ્રનગર જિલ્લાની મેડિકલ વેસ્ટ જે ખરાબ કચરો જે નીકળે એ મેડિકલ વેસ્ટનો જે નાશ કરવા માટેની ફેક્ટરી સોલડી ગામે એ લોકો નાખી રહ્યા છે. જો આ મંજૂરી આપવામાં આવશે તો અમે ગાંધી ચિંધા માર્ગે આંદોલન પણ કરશું અને ભૂખ હડતાલ પણ ઉતરશું. આગળ વાત કરીએ માણાવદરમાં નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા માણાવદર બાટવા રોડ પર દુકાનદારો દ્વારા કરવામાં આવેલા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ.
આવતીકાલે પણ આ કામગીરી ચાલશે. માંડવા મુખ્ય માર્ગ પર આવેલા પથરાના શેડ, ઓટા, ટાંકીઓ અને ચાની કેબિનો જેવા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં નગરપાલિકા, સિટી સર્વે, આરએનબી વિભાગ અને પોલીસ તંત્ર જોડાયું છે. બીજી તરફ વોર્ડ નંબર 5ના સદસ્ય નિશાળભાઈ ઠેબાએ આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવતા આક્ષેપ કર્યો કે મોટા દબાણો સામે આંખ આડા કાન કરવામાં આવે છે, જ્યારે રોજિંદી રોજીરોટી કમાતા નાના વેપારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કે ગામમાં હરેક જગ્યાએ પેશ કરવી છે, બંગલા બનાવી લીધા છે, એ કોઈ નડતી નથી. કેમ કે એ ગરીબ માણસને વેપારીઓ નડે છે, વેપારી છે એ ગરીબ માણસ એ નડે છે, એટલે એનું બધું હટાવો. અને આ જે દબાણ હટાવવાની કામગીરી છે એ આજ સવારથી શરૂ કરીને લગભગ હું એમ માનું છું કે આવતીકાલ બપોરે 4 વાગ્યા સુધીમાં ચાલુ રહેશે. અને મુખ્ય રસ્તો છે એટલે દબાણ હટાવવા પણ જરૂરી છે, કારણ કે ટ્રાફિકના અનેક પ્રશ્નો વારે વારે એટલીસ્ટ અઠવાડિયામાં 2 થી 3 વખત આવતા હોય છે, એટલે એ ન બને અને કોઈ આકસ્મિક ઘટના ન બને. આગામી ચોમાસાની ઋતુ પણ આવી રહી છે, એને પણ ધ્યાને લઈને આજરોજ દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી છે. તો વડોદરાની કપુરાઈ પોલીસે એક મોટી ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચમત્કારી સુલેમાની પથ્થર વેચવાનો દાવો કરતી 3 ગઠિયાઓને ટોળકીને ઝડપી પાડી છે. આરોપીઓએ ચમત્કારી પથ્થરની કિંમત 20 કરોડ રૂપિયા રાખી હતી. તેઓ એવો દાવો કરતા હતા કે આ પથ્થર પાસે રાખવાથી કોઈ પણ હથિયાર શરીર પર અસર કરતું નથી. ગઠિયાઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે ચપ્પુ અને બ્લેડથી નકલી ડેમો પણ આપ્યો. જોકે ફરિયાદી સમય સૂચકતા વાપરીને ગઠિયાઓની ચાલ સમજી ગયા હતા અને તેમણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે કપુરાઈ ચોકડી પાસે વોચ ગોઠવીને 3 આરોપીઓને ફિલ્મી ઢબે રંગે હાથ પકડી પાડ્યા. પોલીસે તેમની પાસેથી કથિત પથ્થર, હથિયારો અને મોબાઈલ સહિત કુલ 40,150 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અંધશ્રદ્ધાનો સહારો લઈને છેતરપિંડી આચરતી આ ટોળકીને પોલીસ દ્વારા કડક પૂછપરછ અને આગળની તપાસ ચાલુ છે. તપાસ કરે ત્યારે ખ્યાલ આવે છે કે આ રીતે ખોટી વસ્તુ વેચીને ઠગાઈ કરવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 3 આરોપીની ધરપકડ આ અંતર્ગત કરવામાં આવી છે. કપુરાઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે એક હોટેલ છે ત્યાંથી ઝડપાયા છે. તેઓ મૂળ ભાવનગર સાઈડના છે. આરોપીની પૂછપરછને બધું ધ્યાનમાં અત્યારે હાલમાં ચાલુ છે. આ સિવાય એમના વિરુદ્ધ કોઈ ગુના છે કે નહીં તે બાબતે પણ તપાસ કરી રહ્યા છે. તો પોરબંદરના માર્કેટમાં એક કેરી 1700 રૂપિયામાં વેચાઈ. જૂનાગઢ જિલ્લાના ચોરવાડના એક પ્રગતિશીલ ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા જાપાનની પ્રખ્યાત મિયાઝાકી અને અફઘાનિસ્તાનની નૂરજહાં કેરીનું સફળ ઉત્પાદન કર્યું. ચોરવાડ ગામના ખેડૂત વરજાંગ મેરામણ વાજાએ પોતાના ફાર્મમાં વિશ્વની 2 સૌથી અનોખી અને મોંઘી કેરીઓની જાતો ઉગાડી સૌને ચોંકાવી દીધા. તેઓ આ ખાસ પ્રયોગ હેઠળ તૈયાર થયેલી જાપાની મિયાઝાકી અને અફઘાનિસ્તાનની નૂરજહાં કેરીને પોરબંદર માર્કેટયાર્ડમાં પ્રદર્શન અને વેચાણ માટે લાવ્યા હતા. આ આકર્ષણમાં અફઘાનિસ્તાનની મૂળ ધરાવતી નૂરજહાં કેરી જે કદમાં એટલી વિશાળ છે કે તેને જોઈને જ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. સામાન્ય રીતે આ કેરી 1 થી 7 કિલો સુધીની હોઈ શકે છે, જ્યારે આ ખેડૂતે ફાર્મ પર તેનું વજન 1 કિલોથી વધુ નોંધાયું છે. બીજી તરફ જાપાની મિયાઝાકી કેરી જે તેના અદ્ભુત લાલ કેસરી રંગ અને સ્વાસ્થ્યવર્ધક ગુણો માટે જાણીતી છે. પોરબંદર સુદામા ફ્રૂટ કંપનીમાં મિયાઝાકી કેરીના 1 નંગનો ભાવ 1700 રૂપિયા બોલાયો. વિશેષતા એવી છે કે જો આ મિયાઝાકી મેં લાવ્યો છું ને તો એમાં એવી છે કે થોડીક ફીકી હોય છે અને ડાયાબિટીસ જે લોકોને થઈ હોય એ લોકો વધારે આનો ઉપયોગ કરી રહ્યા છે. ખાવામાં કેસર જેવી મીઠી નથી હોતી. મિયાઝાકીનો ભાવ 1700 રૂપિયા અને નૂરજહાંનો ભાવ 1 નંગનો ભાવ 350 રૂપિયા થયો છે. આ આપણા બધાય માટે, હિન્દુસ્તાન માટે, બધાય ભાઈ બહેનો માટે અને બધાય માટે એક ગર્વનો સંદેશ છે. તો આગળ વાત કરીએ ડાંગની, જ્યાં પીવાના પાણી અને સિંચાઈ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ચેકડેમો હવે પ્રશ્નો હેઠળ આવી ગયા છે, કારણ કે ઉનાળાની ઋતુમાં અનેક ચેકડેમો ખાલી જોવા મળી રહ્યા છે. જિલ્લાના 311 ગામોમાં પાણીની ઉપલબ્ધતા વધારવાના હેતુથી 4 મુખ્ય નદીઓ અને તેમની ઉપનદીઓ પર બનાવેલા આ ચેકડેમો વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવ્યા હતા, પરંતુ હાલની સ્થિતિ ચિંતાજનક છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘણા ચેકડેમોમાં પૂરતું પાણી રોકાતું નથી અને જાળવણીના અભાવે સમસ્યાઓ વધી રહી છે. અહીં બરડપાણી ગામમાં તો ચેકડેમના કારણે ગામ લોકોની સુવિધાઓ પણ અસરગ્રસ્ત બન્યા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. આ મુદ્દે વિપક્ષે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા, જ્યારે પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે પણ બાંધકામમાં ગુણવત્તાના અભાવ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવી. અમારા ગામમાં જે માટીનો ડેમ છે સાહેબ, આ વર્ષે સરકારે યોજના લાવેલી છે
તો જે સરકારશ્રીએ પૈસા ફાળવેલા છે એ રીતે કામ થયેલું નથી. કોન્ટ્રાક્ટરે જે અડધું કામ કરેલું છે સાહેબ, તો અમારી એ ઈચ્છા છે કે જે ગ્રાન્ટ ફાળવે સરકારશ્રી તો એ પ્રમાણે કામ થતું નથી. કે કોન્ટ્રાક્ટ કામ કરવા આ તળાવમાં આવ્યો એને એકદમ વેઠ અડધું કામ છોડી અને એકદમ ખરાબ કામ કરીને એક કામ પૂરું કરીને જતો રહ્યો. પરંતુ અમારા ખેડૂત ભાઈઓ કે જે 15 થી 20 ખેડૂત ભાઈઓ આ તળાવમાંથી પાણી લઈને જે શિયાળા સિઝનની ખેતી કરતા હતા તેમને હવે ચિંતાનો વિષય બની ગયો છે કે આવતા વર્ષે શિયાળામાં ખેતી કરવી કે નહીં અને જીવન નિર્વાહ કેવી રીતે ચાલશે એ ચિંતામાં પડે છે. અને હાલમાં જે ચેક ડેમો છે તો જૂના અને નવા બનાવ્યા છે એ ચેક ડેમોમાં ક્યાંય પાણી દેખાતું નથી અને એને પાણી રોકવા માટે એ લોકો દર વર્ષે મસ્ત મોટી રકમ છે તો ખર્ચે છે અને એ રકમ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને ચાવ કરી જવાનો આ કારસ્તાન છે. ગુજરાતનું ચેરાપુંજી સમાન કહેવાતો ડાંગ જિલ્લો મહારાષ્ટ્રને અડીને આવેલો ગુજરાતનો છેવાડાના જિલ્લા તરીકે ડાંગ જિલ્લાની અંદર ચોમાસાની સિઝનમાં 125 ઇંચથી વધુ વરસાદ વરસતો હોય છે. ડાંગ જિલ્લાની મુખ્ય 4 નદી ગીરા, અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીની અંદર આ ચોમાસાની સિઝનની અંદર 15 થી 20 વખત પૂર આવતા હોય છે. ડાંગ જિલ્લાનું બરેલે પાણી ગામ છે જે જૂનો ચેક ડેમ જેવું હતું એની પર જ નવું લીપણ કરીને આ મલમપટ્ટી કરીને હાલ આ દ્રશ્ય જોઈ શકો છો કે માટી માટે ખોદવામાં આવી છે. અહીંયા કુદરતી તળાવ હતું, તળાવની અંદર માર્ચ મહિના સુધી પાણી રહેતું હોય છે અને લોકો અહીંના સ્થાનિક આદિવાસી ખેડૂતો પોતાનો શિયાળો મામૂલી પાક કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હોય છે અને કોન્ટ્રાક્ટરના અધિકારની મિલી ભગતના પાપે ગામજનોએ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. તો વડોદરામાં બિસ્માર રસ્તાઓના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસું માથે હોવા છતાં શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ખાડાઓ એમ જ પડ્યા છે. વહીવટીતંત્રની ઘોર બેદરકારીના કારણે આગામી દિવસોમાં શહેરીજનો માથે મોટું સંકટ તોડાઈ રહ્યું છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના નામે ધબડકો છે, કારણ કે દરેક મુખ્ય માર્ગો પર દરેક વોર્ડોમાં મોટા મોટા ખાડા ઇજાદારનો સામાનો પડી રહ્યા છે, જે બેજવાબદારીપૂર્વક છે. સ્કૂલે જતા બાળકો અથવા તો સિનિયર સિટીઝનો ચાલો જતા અંદર ખાડામાં પડીને ઇજાઓ થશે, વાગશે દરેક સમય દ્વારા. તો એ કામગીરી હજુ સુધી પૂર્ણ નહીં થઈ અને મોટા મોટા ફણગા મારવામાં આવે છે કોર્પોરેશન દ્વારા કે કામ પૂર્ણ થઈ ગઈ છે અને સ્થિતિ સારી છે. જો અઠવાડિયા 10 દાડે વરસાદ પડશે અને લોકોને નુકસાન થશે તો એની જવાબદારી કોની? શહેરમાં લોકો તમારા રોડના વિશ્વાસથી શહેરમાં ફરતા હોય છે અને ખાડામાં એક પણ વ્યક્તિ મળે તો એની જવાબદારી કોની? સવાલ એ છે કે જ્યાં ત્યાં ભૂવા પડી જાય છે. હમણાં ચાલુમાં હમણાં કમિશનર ગયા તો પ્રતાપનગર સાઈડ ઉપર એક ભૂવો પડી ગયો. આ રીતે કેટલા ખાડાઓ છે પણ સફાઈ બહુ મોટી આપે છે આ લોકો. તમે આ કામ પૂરું કરી દીધું, આ કામ તમારી નરી આંખે નગરજનો જુએ છે એટલે વાર્તાઓ કમ કરો અને વહેલી તકે ખાડા પૂરે અને રોડ બને એ વ્યવસ્થા કરો. આ તમામ કામો ને સ્વીપર સાઇટ પર લાવી અને રોડનું રિસ્ટોરેશન કરવામાં આવશે. હાલમાં વિવિધ સ્થળોએ જ્યાં જ્યાં પણ કામ ચાલે છે ત્યાં આગળ જે કામો 90% કરતાં વધુ પ્રગતિ હેઠળ પૂર્ણ થયેલા છે તેમાં રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જે કામો હજી આગામી સમય સુધી ચાલવાના છે તેવા કામોને એક બેરિકેડ કરીને સેફ સ્ટેજ પર લાવવાના છે. ચોમાસું માથે દસ્તક દઈ રહ્યું છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી વડોદરા શહેરમાં જે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે પૂરી થઈ નથી. વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો મોટાભાગના શહેરમાં જે છે તે પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા માટે રસ્તા જે છે તે ખોદી નાખવામાં આવ્યા છે અને અત્યારે ચોમાસું સામે જ છે, તેમ છતાં પણ જે છે તે પરિસ્થિતિ જેસે તે જોવા મળી રહી છે. આ કામગીરીની વાત કરીએ તો છેલ્લા 1-1.5 વર્ષથી જે છે તે આ કામગીરી ચાલી રહી છે અને જે કોન્ટ્રાક્ટર જે છે તે મંથર ગતિએ કામગીરી કરી રહ્યા છે. અધિકારીઓની વાત કરીએ તો અધિકારીઓ જે છે તે સ્થળ મુલાકાત લેવાને બદલે એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે. ખરેખર તો અધિકારીઓની જવાબદારી બને છે કે જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં ત્યાં તેઓ વિઝિટ કરે અને વહેલી તકે કામ પૂરું થાય તેવા પ્રકારના પ્રયાસ કરે, પરંતુ અધિકારીઓ જે છે તે એસી ચેમ્બર જે છે તે છોડવા માટે તૈયાર નથી. વડોદરા શહેરમાં 80 જેટલા સ્થળો એવા છે કે જ્યાં આ પ્રકારની કામગીરી જે છે તે ચાલી રહી છે અને કેટલાક વિસ્તારમાં કામગીરી પૂરી થઈ ગઈ છે, પરંતુ રોડ ઉપર જે છે તે પેચવર્ક કરવું જોઈએ, કાર્પેટિંગ કરવું જોઈએ, એ કાર્પેટિંગ કરવામાં આવ્યું નથી. એના કારણે કેટલાક રસ્તાઓ પણ જે છે તે બિસ્માર હાલતમાં જે છે તે જોવા મળી રહ્યા છે અને મેં કીધું પ્રમાણે કે
હવે વાત કરીએ અથરેયા શેટ્ટીએ ફરી ખેડૂતોને સલાહ આપી 23 જૂન સુધી વાવેતરનું જોખમ ન લેવા માટે સલાહ ગુજરાતમાં ચોમાસું થોડું મોડું પહોંચશે અથરેયા શેટ્ટીએ અનુમાન લગાવ્યું છે 23 જૂન આસપાસ જ ચોમાસું પહોંચે તેવું અનુમાન છે 20 જૂન સુધી પ્રી મોન્સૂન વરસાદની શક્યતા નહીવત છે આંશિક રીતે વાદળ છવાયેલા રહેશે સૂકી હવાઓનું જોર વધતા સર્જાઈ છે આ પ્રકારની પરિસ્થિતિ